આમળાનો ઉપયોગ લાંબા સમયથી આયુર્વેદમાં ઘણી બધી સમસ્યાઓના સમાધાન માટે કરવામાં આવે છે. વિટામિન સીની સાથે સાથે ઘણા બધા પોષક તત્વો તેમાં ભરપૂર હોવાના કારણે ઘણા બધા શરીરમાં લાભ થાય છે. પણ શું તમે જાણો છો કે માત્ર આંબળા જ નહીં, આંબળાના બીજ પણ ખૂબ ગુણકારી છે? તો ચલો આજનો વિડીયો તેના માટે જ છે. તમને ન ખબર પડતા કેટલી બધી બીમારીઓને ઠીક કરી દેશે અને તમને જાદુઈ ચમત્કાર થવા લાગશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો એઝ યુઝ્યુઅલ આપણે આંબળામાંથી તેનો જે પલ્પ છે તે કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેતા હોય છે. જેમ કે તેનું અથાણું બનાવવા માટે, ચટણી બનાવવા માટે, પાવડર બનાવવા માટે, શરબત બનાવવા માટે કે કોઈને કોઈ રેસીપી બનાવવા માટે. પણ આ બીજને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ બીજ ખૂબ જ ફાયદા કરે છે આપણા શરીરમાં. તો હવે આ બીજને શું કરવાનું છે? આ બધા જ બીજ તમે લઈ શકો છો, ભેગા કરી શકો છો અને તેને સૂકવી શકો છો તડકામાં. 2 થી 3 જ દિવસમાં બધું સરસ સુકાઈ જશે ને એકદમ આપણા બીજ છે તે ડ્રાય થઈ જશે. તમે બાફેલા આંબળાના ઠળિયા લઈ શકો છો, સુધારેલા આંબળાના ઠળિયા લઈ શકો છો. કોઈને કોઈ રીતે આંબળાના ઠળિયાનો ઉપયોગ જરૂરથી કરવાનો છે. અને જેવા ઠળિયા સુકાશે કે તમે જુઓ આ રીતે સપાટી ફાટી જશે અને સપાટી ફાટતા જ તેના ટુકડા થઈ જશે. તો હવે તમે જુઓ એક આંબળાના ઠળિયામાંથી આવા નાના નાના 6 જેટલા બીજ બહાર નીકળે છે. જે બીજને તમે પમ્પકિન સીડ, સૂર્યમુખી બીજ, અળસીના બીજ કે પછી જે મગજતરીના બીજ છે ને તેની જેમ જ ખાઈ શકો છો. અને ના ખાવો હોય તો તેનો પાવડર પણ બનાવી શકો છો. હવે જે આપણા બધા સુકાઈ ગયેલા ઠળિયા છે ને તેમાંથી ફટાફટ બીજને બહાર કાઢવા માટે આપણે આ રીતે ખાણી દસ્તાની મદદથી થોડા અધકચરા વાટી લેશું. માત્ર ને માત્ર આપણા આંબળાના જે બીજ છે તે સુકાઈ ગયેલા હોવાથી થોડા આ રીતે આપણે ક્રશ કરીશું તો ફટાફટ તેના ટુકડા થઈ જશે અને ટુકડા થતાં જ તેના બીજ અલગ થઈ જશે. તો હવે આ બધા જ બીજ છે ને તેને આપણે એક એક કરીને વીણી શકીએ છીએ. અથવા તો તમારી પાસે કોઈ એવું હોય તો તેનાથી પણ ચાળી શકો છો અને અલગ બીજ કરી શકો છો, તમારી પસંદગી. પણ આને વીણતા સમય નહીં લાગે. તો આ રીતે બધા જ આપણે બીજ છે તેને ભેગા કરી શકીએ છીએ. જો તમારે આ બીજ છે તે મગજતરીની જેમ ખાવા હોય તો ખાઈ શકો છો. તમે વિચારો કે આ બીજ છે તે આખું આંબળાનું એક વૃક્ષ નિર્માણ કરી શકે છે. તો આપણા શરીરમાં કેટલા ફાયદા કરી શકે. તો બસ આ બીજને આપણે ફેંકી દેતા હોઈએ છીએ કચરો સમજીને. પણ તેને ફેંકતા પહેલાં હવે આ વિડીયો જોયા બાદ તમે પણ જરૂરથી ઉપયોગ કરજો. ડાયાબિટીસ તો કંટ્રોલમાં રહેશે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે, વજન કંટ્રોલમાં રહેશે, ખરતા વાળ અટકી જશે, કુદરતી રીતે વાળ કાળા થશે, તમારું પાચન બેસ્ટ થશે, ઇમ્યુનિટી બૂસ્ટ થશે, ગેસ, અપચો, કબજિયાત આ બધા જનું સોલ્યુશન છે. ટૂંકમાં કહીએ તો કબજિયાતથી લઈને કેન્સર સુધીની કોઈ પણ બીમારીઓને ઠીક કરવાની ક્ષમતા છે આ નાના બીજમાં. તો હવે આપણા જે ટુકડા છે ને તેને આપણે પાવડર કરવો હોય તો આ જે ટુકડા છે ને તેનો પાવડર કરી શકીએ છીએ. અને જો સાથે આપણે બીજ કાઢ્યા છે ને તે બીજને પણ પાવડર કરવામાં ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. નહીં તો આ બીજને તમે એ જ રીતે મેં કીધું ને કે તમે મગજતરીના બીજ ખાતા હોય ને તેમ ખાઈ શકો છો. પણ હું આમાં જ મિક્સ કરીને પાવડર બનાવવા માગું છું જેથી તેની છાલ પણ ઉપયોગમાં આવી જાય અને તેના બીજ પણ ઉપયોગમાં આવી જાય. હવે તેનો આપણે પાવડર કરી લેશું. અને તમે જુઓ આ પાવડર એટલો સરસ બન્યો છે કે લગભગ પૂરો ના થાય ત્યાં સુધી ખરાબ નથી થવાનો. 5 વર્ષ સુધી તમે આ પાવડર ઉપયોગમાં લઈ શકો છો. કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે? માત્ર ને માત્ર દરરોજની 1 નાની ચમચી જેટલો પાવડર હુંફાળા ગરમ પાણી સાથે તમે નરણા કોઠે જો પી લીધું તો હું તમને બતાવું છું કે જિંદગીભર જીવશો ત્યાં સુધી ક્યારેય હોસ્પિટલના દરવાજા નહીં ખખડાવવા પડે. જેવી રીતે આંબળાનો ટેસ્ટ હોય ને તેવી જ રીતે આ પાવડરનો ટેસ્ટ છે. તો કડવો તો લાગવાનો નથી. જેથી તમે રોટલી, પૂરી, પરાઠાનો લોટ બાંધો ત્યારે પણ 1 ચમચી ઉમેરી શકો છો. અથવા શાક કે દાળમાં પણ મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો સિમ્પલ હુંફાળા ગરમ પાણી સાથે પણ પી શકો છો. પણ કોઈને કોઈ રીતે આ પાવડરનો ઉપયોગ જરૂરથી કરજો હેલ્ધી રહેવા માટે. તો આઈ હોપ કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથેના વિડીયો તમારે જોવા હોય તો ડિમ્પલ્સ ડિસીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી ફટાફટ તમને નોટિફિકેશન મળે, તમે માહિતીને મિસ ના કરો. મારી મહેનત પસંદ આવે તો લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો તે બતાવવા માટે કોમેન્ટ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.